આવતીકાલે મળનારી કેબિનેટમાં બીઝેડ પોન્ઝી સ્કીમ મુદ્દે ચર્ચા થશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ કરશે બ્રીફ। સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ કરેલી કામગીરી મુદ્દે બ્રીફ કરવામાં આવશે। સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ સાથે સંઘવીએ બેઠક બોલાવી પોન્ઝી સ્કીમ ઉપરાંત કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે ચર્ચા કરાશે। આવતીકાલે સવારે 9 વાગે મળશે રાજ્ય મંત્રીમંડળની બેઠક, જેમાં આ પોન્ઝી સ્કીમ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। તો કેબિનેટ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ મુદ્દે બ્રીફ કરવામાં આવશે। સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ કરેલી કામગીરી મુદ્દે બ્રીફ કરાશે। સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ સાથે સંઘવીએ બેઠક પણ બોલાવી છે, જ્યારે આવતીકાલે સવારે 9 વાગે રાજ્ય મંત્રીમંડળની આ બેઠક મળવાની છે। આ બેઠકમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। કેબિનેટમાં બીઝેડ પોન્ઝી સ્કીમ મુદ્દે પણ ચર્ચા થશે। અત્યાર સુધીમાં આ સમગ્ર મામલે કેટલી કાર્યવાહી કરવામાં આવી છે તેની પણ બ્રીફ કરવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત કેબિનેટ મંત્રીઓ આ સમગ્ર મામલે બ્રીફ કરશે। સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ સાથે સંઘવીએ બેઠક પણ બોલાવી છે। તો આવતીકાલે જે કેબિનેટની બેઠક મળવાની છે, આ કેબિનેટની બેઠકમાં બીઝેડ પોન્ઝી સ્કીમ મુદ્દે ચર્ચા કરવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત કેબિનેટ મંત્રીઓ બ્રીફ કરશે। સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ કરેલી કામગીરી મુદ્દે બ્રીફ કરાશે। સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ સાથે સંઘવીએ બેઠક બોલાવી છે। જે ભૂપેન્દ્ર ઝાલા છે તે હવે પોલીસ સકંજામાં છે। એક બાદ એક અનેક ખુલાસા સમગ્ર મામલે થઈ રહ્યા છે। રાજ્યભરમાં તેની જેટલી પણ જગ્યા પર ઓફિસ છે તે તમામ જગ્યા પર કડીઓ મળતા સીઆઈડી ક્રાઇમ હાલ અત્યારે કાર્યવાહી કરી રહી છે। ત્યારે હવે આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં આ સમગ્ર મામલે ચર્ચા કરાશે।